નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. જોઈએ આજના સમાચાર દહેગામથી. અમારા રિપોર્ટર મિલન શાહ સાથે. દહેગામ તાલુકામાં નવા ઔદ્યોગિક તાલીમ કેન્દ્રનું લોકાર્પણ ભવ્ય રીતે કરવામાં આવ્યું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજ્યમંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા, દહેગામના ધારાસભ્ય શ્રી રાજસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય શ્રી રાઠોડ, રામનગરપાલિકાના પ્રમુખ શ્રીમતી નેહા પટેલ, એપીએમસીના ચેરમેન શ્રી સુમેરભાઈ અમીન, શહેર પ્રમુખ શ્રી ગોપાલ બારોટ, દહેગામના મામલતદાર સહિત તાલીમાર્થીઓ અને સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજના યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપી તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાના હેતુથી 9 કરોડના ખર્ચે નિર્મિત થયેલા આ ઔદ્યોગિક તાલીમ કેન્દ્રનું લોકાર્પણ કરાયું. આ કેન્દ્રમાં યુવાનો માટે વિવિધ ટ્રેડની તાલીમની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થામાં ઔદ્યોગિક તાલીમ કેન્દ્રના આચાર્ય શ્રીમતી માનસીબેન તેરૈયાનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.